જો આપણે એમ્ફિસેમાનું ડિસ્કસ કરવું હોય તો એમ્ફિસેમાં આપણે મોર્ફોલોજીકલ અને રેડિયોલોજીકલ ફીચર્સ ઉપર આપણે ડિફાઇન કરીએ કે અને આપણે એરવેના પાર્ટ્સ મતલબ રિસ્પિરેટરી ડિસઓર્ડર છે એટલે એરવેના પ્રમાણે જ કરશું એટલે આપણે ડિફાઇન કરશું એમ્ફિસેમાના ટાઈપ્સ અને એનું પેથોજિનસ કઈ રીતે થાય એ સમજશું. તો ફર્સ્ટ ઓફ ઓલ એમ્ફિસેમા એક ક્રોનિક લંગ ડિસીઝ છે કે જેની અંદર ઇરિવર્સિબલ ડાયલેશન ઓફ એરસ્પેસ થાય મતલબ ટર્મિનલ બ્રોન્ક્યુઅલથી ડિસ્ટલ જેટલી એરસ્પેસીસ હોય એનું ઇરિવર્સિબલ પરમનન્ટલી ડાયલેશન થઈ જાય છે. અને એ કોની સાથે એસોસિએટ છે કારણ કે જે વોલ હોય છે એની પછીની એલ્વેલર વોલ્સ એનું ડિસ્ટ્રક્શન થાય છે. ઓબ્વિયસલી વોલ ડિસ્ટ્રક્શન લીધે એનું ડાયલેટેશન થઈ જશે. અને રિસેન્ટ એવિડન્સ એ થાય કે કારણ કે એરવે ફાઇબ્રોસિસ એ તે પ્રેઝન્ટ હોય છે એના લીધે એક એરફ્લો ઓબ્સ્ટ્રક્શન થાય. તો હવે આપણે ડિસ્કસ કરીશું એમ્ફાઇસેમાનું ક્લાસિફિકેશન. સો એમ્ફાઇસેમાનું ક્લાસિફિકેશન આપણે એ બેઝ ઉપર ડિફાઇન કરીશું કે એમ્ફિસેમા એનાટોમિકલ ડિસ્ટ્રીબ્યુશનના પ્રમાણે મતલબ જે લેઝન છે મતલબ જે પરમનન્ટ ડાયલેશન છે એના બેઝ ઉપર આપણે ડિવાઈડ કરીએ તો વિથિન અ લોબ્યુલ 4 મેજર ટાઈપ હોય: સેન્ટ્રીએસિનર, પેનએસિનર, પેરાસેપ્ટર અને ઇરેગ્યુલર. તો સેન્ટ્રીએસિનર એમ્ફિસેમા એના કહેવાય કે સેન્ટ્રલ અથવા તો પ્રોક્સિમલ એસિનીના પ્રોક્સિમલ અથવા તો એના સેન્ટ્રલ પાર્ટ્સ ઇન્વોલ્વ હોય સેન્ટ્રીએસિનરના. અને આપણે એસિની કોને કહીએ છીએ કે ભાઈ જે રિસ્પિરેટરી બ્રોન્ક્યુઅલ છે એને આપણે એસિની કહીએ છીએ. અને જ્યાં એમ્ફિસેમલ અને નોર્મલ એરસ્પેસ પ્રેઝન્ટ વિથિન અ સેમ એસિનસ અને લોબ્યુલ મતલબ હવે કોમન સાઇટ કઈ છે કે જે અપર લોબ હોય અને એપાઇકલ સેગમેન્ટ હોય ત્યાં પ્રેઝન્ટ હોય સેન્ટ્રીએસિનર. એસોસિએશન કોના હોય સેન્ટ્રીએસિનર કે જેમાં રિસ્પિરેટરી બ્રોન્ક્યુલ મીન્સ એસિનીના પ્રોક્સિમલ પાર્ટ્સ અને સેન્ટ્રલનું ઇન્વોલ્વમેન્ટ હોય. તો હેવી સ્મોકર્સની હોય જેને ક્રોનિક બ્રોન્કાઇટિસ અથવા તો કોલોકસ ન્યુમોકોસિસ હોય એમાં પ્રેઝન્ટ હોવાની શક્યતા વધુ છે. અને એમ્ફિસેમાની આવાની વોલ્સ બ્લેક પિગમેન્ટ દેખાડે છે. અને બ્રોન્કી અને બ્રોન્ક્યુલ્સની અરાઉન્ડ ઇન્ફ્લેમેશન તો બહુ કોમન છે. પરમનન્ટ ડાયલેશન છે અને બ્રોન્ક્યુલ્સની અરાઉન્ડ પરમનન્ટ ડાયલેટેશન છે. પેનએસિનર એમ્ફિસેમા પેન લોબ્યુલર એમ્ફિસેમા કોને કહેવાય કે ભાઈ જે ટર્મિનલ બ્રોન્ક્યુઅલ છે એની બિયોન્ડ જેટલી મતલબ ટર્મિનલ બ્રોન્ક્યુઅલની બિયોન્ડ જેટલી ઓલ એર સ્પેસીસ છે એ યુનિફોર્મલી અથવા તો ઇક્વલી ડાયલેટ થયેલી હોય. કોમનલી શેમાં જોવા મળે સાઇટલી તો જે લોઅર લોબ્સ હોય જે સેન્ટ્રીએસિનર અપર લોબમાં હતું આ લોઅર લોબમાં કોમન છે. અને મોસ્ટ સિવિયર છે ને બેઝિસમાં વધુ ઓલું હોય ઓલું એપાઇકલ ને અપર લોબમાં હતું આ લોઅર અને બેઝમાં સેગમેન્ટ છે. તો આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન ડિફિશિયન્સી આની સાથે એસોસિએટ છે પેનએસિનર સાથે. પ્લસ સાથે હેવી સ્મોકર્સ એસોસિએટેડ હતા ને ક્રોનિક બ્રોન્કાઇટિસ અને કોલ વર્કસ ન્યુમોકોસિસ એસોસિએટ હતો. ડિસ્ટલ એસિનર અથવા તો પેરાસેપ્ટલ્સની આપણે જો વાત કરતા હોય તો ડિસ્ટલ એર સ્પેસ મતલબ લોબ્યુલની પેરિફેરી અને ડિસ્ટલ્સનું સ્પેસ આમાં એસોસિએટેડ હોય છે. ડાયમેન્શન આપણે જોઈએ તો ડાયલેટેડ સ્પેસ મોર દેન 1 સેન્ટીમીટર સાઇઝ હોય એને કારણ કે બુલ્લે કહેવાય એટલે. અને આના લીધે થાય એવું કે સ્પોન્ટેનિયસ ન્યુમોથેરેક્સ થવાની શક્યતા વધુ છે ડિસ્ટલ એસિનર પેરાસેપ્ટલમાં. ડાયલેટેડ સ્પેસીસ મોર દેન 1 સેન્ટીમીટરની સાઇઝ હોય. મોસ્ટલી સાઇન છે ને જે સેપ્ટા અને પ્લ્યુરિયા અને જે લોબ્યુલના માર્જિન હોય ત્યાં જોવા હોવાની સંભાવના વધુ છે. એસોસિએશન કારણ કે ફોર્સ પુલિંગ ઓન સેપ્ટા અને એરિયા ઓફ ફાઇબ્રોસિસ કેરિંગ અને એટેલેક્ટેક્સિસમાં વધુ હોવાની સંભાવના છે. મતલબ એવા સિચ્યુએશનમાં કે ફાઇબ્રોસિસ જ્યાં હોય સ્કેરેસિસ અથવા એટેલેક્સિસ હોય ત્યાં મીન્સ ઇટ્સ પેરાસેપ્ટલ ડિસ્ટલ એસિનર. ઇરેગ્યુલર એમ્ફિસેમા ક્યાં જોવા મળે? ઇરેગ્યુલરમાં એસિનસ ઇરેગ્યુલરલી ઇન્વોલ્વ હોય અને આ સૌથી મોસ્ટ કોમન ફોર્મ છે એમ્ફિસેમાનું. એસોસિએશન સ્કારની આજુબાજુ હોય અને ઇન્ફ્લામેટરી પ્રોસેસ લાઇક ટ્યુબ્યુલર સ્કારની આજુબાજુ જોવાની વધુ સંભાવના છે. સો એ બી આ ડાયગ્રામ આપણને ડિફાઇન કરે છે કે ભાઈ કઈ ટાઈપના એમ્ફિસેમા છે. સૌથી પહેલાં તો આપણે ટ્રેકિયા જોઈશું બ્રોન્કસ છે એમાં એની ફરતે સી શેપ કાર્ટિલેજ હોય. ટર્મિનલ બ્રોન્ક્યુઅલ પછીનો જેટલો પાર્ટ છે મતલબ રિસ્પિરેટરી બ્રોન્ક્યુઅલ એલ્વેઓલી બધાને આપણે એસિનસ તરીકે ઓળખીશું. ધીસ ઇઝ ડાયગ્રામ ઓફ એસિનીસ અથવા તો એસિનસ અને બધામાં કાર્ટિલેજ એબસેન્ટ હોય. આ એરવેના ડિફરન્ટ પાર્ટ છે અને આપણે જે ઓલવાનું ક્લાસિફિકેશન જોયું હતું એ તો જે નોર્મલ એસિનસ હોય એમાં ટર્મિનલ બ્રોન્ક્યુઅલ રિસ્પિરેટરી બ્રોન્ક્યુઅલ સેલ્યુલર ડક્ટ સેપ્ટમ્સ બધું હોવાનું છે. સેન્ટ્રીએસિનરમાં રિસ્પિરેટરી બ્રોન્ક્યુઅલ તે સૌથી વધારે ઇન્ફ્લેમેટેડ છે. પેનએસિનરમાં બધું ઇન્ફ્લેટેડ હશે. પેરાસેપ્ટલની અંદર મોર કાઇન્ડ ઓફ સેપ્ટમની આજુબાજુ મતલબ જે એન્ડ થાય છે એની આજુબાજુ વધુ ઇન્વોલ્વ છે અને ઇરેગ્યુલરમાં ગમે તે હોઈ શકે છે. અને બ્રોન્ક્યુઅલમાં કાર્ટિલેજ નથી હોતું. ટર્મિનલ બ્રોન્ક્યુઅલમાં મેક્સિમમ સ્મૂથ મસલ હોય એના લીધે એની થિકનેસ હોય. અને પેરાસેપ્ટલ એમ્ફિસેમા જેમાં સ્પોન્ટેનિયસ ન્યુમોથોરેક્સ થવાની શક્યતા વધુ છે. ઓલરેડી સાઇડ પેરાસેપ્ટલ એમ્ફિસેમા અથવા તો કાઇન્ડ ઓફ
પેરાસેપ્ટલ એમ્ફિસેમા. ઇટિયોલોજી અને પેથોજેનેસ જોશો. બિફોર દેટ વી ચેક ધીસ ડાયાગ્રામ. તો આપણે જો આ ડાયાગ્રામને ચેક કરીએ તો એન્વાયરમેન્ટ ફેક્ટર છે અથવા તો જેને પ્રીડિસ્પોઝન છે, જો કોઈ ટોક્સિક સબસ્ટન્સ સાથે એક્સપોઝર થાય, ટોબેકો, સ્મોક, ફ્યુઅલ, એ બધી સિચ્યુએશનમાં થાય કેવું કે રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ જનરેટ થાય છે, ઇન્ફ્લામેટરી સેલ બનશે અને કન્જેનાઇટલ એન્ટીટ્રિપ્સિન ડિફિશિયન્સી હોય તો આ બધી સિચ્યુએશનમાં રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ બની એટલે ઓક્સિડેટિવ સ્ટ્રેસ થાય છે અને એના લીધે એપોપ્ટોસિસ વધશે અને સેનેસિસ વધશે. ઇન્ફ્લામેટરી સેલ્સ વધુ હશે તો એના પ્રોડ્યુસમાં લ્યુકેમેટરી શું કહેવાય લ્યુકોટ્રાઇન પ્રોડ્યુસ થાય, મીન્સ ઇન્ફ્લામેટરી મેડિએટર્સ, અને કન્જાઇનેટલ આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન ડિફિશિયન્સના લીધે પ્રોટીઝ એન્ટીપ્રોટીઝનું જે બેલેન્સ હોય એ વિખાય છે, ઇમ્બેલેન્સ થઈ જાય. તો 3 વસ્તુ થઈ છે: રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ આરએસનું પ્રોડક્શન, ઇન્ફ્લામેટરી સાઇડ ઇન્ફ્લામેટરી મેડિએટર્સ સાઇટોકાઇન્સનું પ્રોડક્શન, અને આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિનના ડિફિશિયન્સી લીધે પ્રોટીઝ એન્ટીપ્રોટીઝનું જે બેલેન્સ છે એ વિખાઈ જશે. એના લીધે થશે કેવું કે ડિસ્ટ્રક્શન ઓફ એલ્વેઓલ થશે અને એમ્ફિસેમા થશે. સો ધીસ ઇઝ વોલ ડાયાગ્રામ ઓફ પેથોજેનેસિસ. હવે આપણે એને પોઈન્ટ ટુ બાય પોઈન્ટ સમજીએ, લાઈન ટુ લાઈન. તો ક્લિયર કટ એસોસિએશન સિગરેટ સ્મોકિંગ અને એમ્ફિસેમા જોવા મળ્યું છે. અને સિગરેટ્સને ઇનહેલ કરવામાંથી અને એના લીધે જે પેરેન્ટકાઇમા હોય એની વોલ્સ એને ડેમેજ થાય, એના લીધે ઇન્ફ્લેમેશન થાય. ઇન્ફ્લેમેશન લીધે ડિસ્ટ્રક્શન ઓફ લંગ પેરેન્ટકાઇમા થાય, ધેટ્સ વી કોલ્ડ એમ્ફાઇસેમા. એમ્ફાઇસેમા મતલબ બ્રોન્કીનું પરમનન્ટલી જે એસિની છે એનું પરમનન્ટ ડાયલેશન એનું કારણ છે ડિસ્ટ્રક્શન ઓફ લંગ પેરેન્ટકાઇમા ડ્યુ ટુ ઇન્ફ્લેમેશન્સ. અને જે ડિઝીઝ હોય એરવે હોય, મતલબ કાઇન્ડ ઓફ બ્રોન્ક્યોલાઇટિસ અને ક્રોનિક બ્રોન્કાઇટિસ, તો એમ્ફિસેમામાં મેજર ઇવેન્ટ છે એલ્વેઓલનું ડિસ્ટ્રક્શન થવું. હવે કયા ફેક્ટર છે? ઇન્ફ્લામેટરી મેડિએટર એન્ડ લ્યુકોસાઇટ. ઓલરેડી વી સાઇડ ઇન્ફ્લામેટરી મેડિએટર્સમાં મેની ઇન્ફ્લામેટરી મેડિએટર્સ ઇન્વોલ્વ હોય, જેમ કે લ્યુકોટ્રાઇન, B4, IL-8 અને TNF, મતલબ ટ્યુમર નેક્રોસિસ ફેક્ટર. અને આ મેડિએટરના સોર્સિસ એપિથેલિયલ સેલ્સ અને મેક્રોફેજીસ હોય. લ્યુકોસાઇટનું એટ્રેક્શન કઈ રીતે થાય? કારણ કે ટીમોટેક્ટિક ફેક્ટર છે લ્યુકોટ્રાઇન, અને ઇન્ફ્લામેટરી સેલ્સ સર્ક્યુલેશનમાં આવીને ઇન્ફ્લામેટરી પ્રોસેસને એક્ઝેગરેટ કરશે, એટલે પ્રો ઇન્ફ્લામેટરી સાઇટોકાઇન્સ, અને આ બધાને લીધે સ્ટ્રક્ચરલ ચેન્જીસ થશે અને ગ્રોથ મતલબ થશે. સો ઇન્ફ્લામેશન ઓબ્વિયસલી આફ્ટર ઓલ ઇન્ફ્લામેટરી મેડિએટર લ્યુકોસાઇટને લીધે. પ્રોટીઓસ એન્ટીપ્રોટીએસ ઇમ્બેલેન્સના લીધે કેવું થાય? ધારો કે ઇન્જરી થઈ સ્મોકિંગ અથવા તો કોઈ પણ સબસ્ટન્સના લીધે, એના લીધે ઇન્ફ્લામેટરી સેલ્સનું અકમ્યુલેશન થયું અને એપિથેલિયલ સેલ્સને ડેમેજ થયું. એના લીધે લોકલ રિલીઝ ઓફ પ્રોટીએસ થશે ઇન્ફ્લામેટરી સેલ્સ દ્વારા, અને ડેમેજ એપિથેલિયલ સેલ્સ, મતલબ ડેમેજ એપિથેલિયલ સેલ્સ અને ઇન્ફ્લામેટરી સેલ્સ દ્વારા થશે. મતલબ કાઇન્ડ ઓફ કોઈ ટોક્સિક ઇન્જરી આવી, એના લીધે એપિથેલિયલ સેલ્સ ડેમેજ થયા, ઇન્ફ્લામેટરી સેલ્સનું અકમ્યુલેશન, તો ઓબ્વિયસલી વી સાઇઝ ધીસ પાર્ટ. તો એક્યુમ્યુલેશન ઓફ ઇન્ફ્લામેટરી સેલ્સ અને એપિથેલિયલ સેલ્સના ડેમેજને લીધે આ બંને દ્વારા લોકલ રિલીઝ થશે પ્રોટીએસનું, અને પ્રોટીઓસ લોકલ કનેક્ટિવ ટિશ્યુને ડેમેજ કરશે. તો નોર્મલી ડેમેજ બાય પ્રોટીએસિસ પ્રિવેન્ટ બાય એન્ટીપ્રોટીએસિસ થતું હોય. આલ્ફા એન્ટીટ્રિપ્સિન મેજરલી ઇન્હિબિટર હોય છે, પણ જેમાં ડિફિશિયન્સી હોય એમાં તો એન્ટીપ્રોટીએસ પ્રોટેક્ટ કરવા નથી આવવાનું, એટલે જેનેટિક ડિફિશિયન્સી ઓફ આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન ઇઝ અ કી રોલ ટુ. તો આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન નોર્મલી પ્રેઝન્ટ ઇન સિરમ, બોડી ટિશ્યુ ફ્લુઇડ્સ એન્ડ મેક્રોફેજીસ, એટલે બેની વચ્ચે બેલેન્સ જાળવેલું હોય. એ માટે જે કોડ જીન હોય ક્રોમોઝોમ 14ના પીઆઈ લોકસ ઉપર પ્રેઝન્ટ હોય, અને પીઆઈ લોકસ પોલિમોર્ફિક હોય, તો જેમાં ઝેડેલિનમાં હોમોલોગસ હોય, એમાં ડિક્રીઝ સેરમ લેવલ ઓફ આલ્ફા 1 ટ્રિપ્સિન, મતલબ હોમોસાઇગસ જો એમાં ડિફિશિયન્સી હશે તો એના લીધે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિનની ડિફિશિયન્સીને લીધે ઇલાસ્ટિક ટિશ્યુનું બહુ એક્સેસિવ ડાયજેશન થશે અને પ્રોડ્યુસ એમ્ફિસેમા. તો અને સ્મોકિંગ કરવાથી આમ વધતું જશે, મતલબ પ્રોટીઝ એન્ટીપ્રોટીઝ બેલેન્સનું વીકવા માટે આ જવાબદાર છે ઇન્ફ્લામેટરી સેલ્સ અને લ્યુકોસાઇટ. તો ટોક્સિનના લીધે તે પ્રોડ્યુસ થયા છે ઇન્ફ્લામેટરી મેડિએટર્સ. થર્ડ ઇઝ ઓક્સિડેટિવ સ્ટ્રેસ. ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઇઝ ટોબેકો સ્ટેકના કન્ટેન્ટ લીધે એલ્વેઓલેરીમાં, મતલબ જે એલ્વેઓલેરી હોય એમાં ડેમેજ થાય, અને ઇન્ફ્લામેટરી સેલ્સ દ્વારા જે ઓક્સિડન્ટ્સ પ્રોડ્યુસ થાય એ પાછું ફર્ધર ડેમેજ કરશે ટિશ્યુ અને એગ્રેવેટ ઇન્ફ્લામેટ કરશે. ફોર્થ ઇઝ એરવે ઇન્ફેક્શન. એટલે એમ્ફાઇસેમાના ઇનિશિએશન શરૂઆત કરવામાં બહુ જવાબદાર નથી, પણ એક્ઝિસ્ટિંગ ઇન્ફ્લામેટરી પ્રોસેસ હોય એને વધુ હાઈપર કરવા માટે જવાબદાર હશે. સો દેટ્સ કાઇન્ડ ઓફ બ્રીફ. અને બીજી વસ્તુ, સ્મોલ એરવે ઓબસ્ટ્રક્ટ થાય, લોઝ ઓફ ઇલાસ્ટિક ટિશ્યુ અને સ્મોલ એરવે ઇન્ફ્લેમેશન પણ આમાં પ્રેઝન્ટ હશે. તો એમ્ફાઇસેમા એક ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ એરવે ડિઝીઝ છે. ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ એરવે ડિઝીઝ જેમાં પરમનન્ટ ડાયલેટેશન ઓફ એરસ્પેસ જે ટર્મિનલ બ્રોન્ક્યુલથી
ડિસ્ટલ. ટર્મિનલ બ્રોન્કિયલથી દૂરની જેટલી એર સ્પેસ હોય એનું પરમાનન્ટ ડાયલેશન. ડેફિનેશન 4 ટાઈપ: સેન્ટ્રી એસિનર, પેન એસિનર, પેરાસેપ્ટર, ઇરેગ્યુલર. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇટિયોલોજિક એજન્ટ આમાં સ્મોકિંગ છે. એમ્ફાઇસેમાનું પેથોજેનેસ એ રીતે થાય કે ઇન્ફ્લેમેશન થાય, ઇલાસ્ટેજ રિલીઝ થાય, ઓક્સિડન્ટ સાઇટોકાઇન્સ એલ્વેઓલ ડિસ્ટ્રોય કરે, અને એમ્બેલેન્સ પ્રોટીએસ એન્ટી પ્રોટીએસ અને ઓક્સિડન્ટ એન્ટી ઓક્સિડન્ટ વચ્ચેનું એક કાઇન્ડ ઓફ બેલેન્સ વિખાય છે. આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન ડેફિશિયન્સી ઓટોસોમલ રેસેસિવ ડિસઓર્ડર છે, અને એમ્ફિસેમા પ્રોડ્યુસ થવાની ટેન્ડન્સી વધુ છે. એમ્ફિસેમામાં ગ્રોસલી લાર્જ વોલ્યુનસ લંગ હોય અને માઇક્રોસ્કોપલી લાર્જ એલ્વેઓલી દેખાય થિન સેપ્ટર દ્વારા. લાર્જ એલ્વેઓલસ લંગ્સ અને લાર્જ એલ્વેઓલી કારણ કે પરમનન્ટ ડાયલેશન છે અને થિન સેપ્ટર ડિસ્ટ્રોય થઈ જશે. એમ્ફિસેમામાં એડિક્વેટ ઓક્સિડેશન ઓફ હિમોગ્લોબિનના લીધે પિંક પફર કહેવાય, મતલબ હિમોગ્લોબિનનું બહુ વધુ પડતું ઓક્સિડેશન થશે, બહુ મોટું ડાયલેશન એલ્વેઓલીને લીધે, એટલે પિંક પફર તરીકે દેખવામાં આવશે, મતલબ જોવામાં આવશે. હવે ઇફ વી ડિસ્કસ અબાઉટ ધ મોર્ફોલોજી, તો મોર્ફોલોજીમાં લંગ્સના જે અપર 2/3 હોય એ વધુ ઇન્વોલ્વ થશે, અને બુલ્લા એ ઇરેગ્યુલરના ડિસ્ટલ એસિનરમાં બુલ્લે ફાઉન્ડ થવાની શક્યતા છે. અને ફોર્મલી ઇન્ફ્લેમેટરી ફિક્સ ડગમાં એમ્ફિસેમા કર્સર જોવા મળવાની વધુ શક્યતા છે. માઇક્રોસ્કોપીમાં એબનોર્મલી લાર્જ એલ્વેઓલી થિન સેપ્ટર દ્વારા સેપરેટેડ દેખાય, અને એલ્વેઓલ વોલનું ડિસ્ટ્રક્શન અને અટેચમેન્ટ જે ડિસ્ટ્રોય થાય એના લીધે જોવા મળશે, મતલબ ડિસ્ટ્રક્શન જોવા મળશે. અને પોર ઓફ કોન હોય એનલાર્જ થઈ જાય, મતલબ એબનોર્મલી લાર્જ એલ્વેઓલી જોવા મળે, પોર ઓફ કોન એનલાર્જ થઈ જાય. એડવાન્સ ડિસીઝમાં બુલ્લેમાં જોવા મળે, અને ઇન્ફ્લામેટરી ચેન્જીસ સ્મોલ એરવેઝમાં જોવા મળે છે. ક્લિનિકલ કોઝ, તો ક્લિનિકલ કોઝમાં મેનિફેસ્ટેશન બહુ લેટ, બહુ પાછળથી જ આવશે. ડિસ્પનિયા થશે કારણ કે શ્વાસ એટલું પ્રોપરલી, મતલબ CO2 થશે ને, કફ અને એક્સપોક્ટેરેશન થશે. વેઇટ લોસ કોમનલી જોવા મળે છે. ક્લિનિકલ એક્ઝામિનેશનમાં બેરલ શેપ ચેન્જ, ડિસ્પનિયા, પ્રોલોંગ એક્સપિરેશન અને બ્રેથ થ્રો પર્સ સ્લીપ જોવા મળશે. કોમ્પ્લિકેશનમાં કોર પલ્મોનરી કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર કારણ કે સેકન્ડરી પલ્મોનરી હાઇપરટેન્શન અને ન્યુમોથોરેક્સ લીધે. કોઝ ઓફ ડેથ રિસ્પિરેટરી એસિડોસિસ, રાઇટ સાઇડેડ હાર્ટ ફેલ્યુર, મેસિવ કોલેપ્સ ઓફ સેકન્ડરી ન્યુમોથોરેક્સ. બીજા એમ્ફિસેમાના ફોર્મ્સ કોમ્પ્લિમેન્ટરી કમ્પેન્સેટરી હાઇપર ઇન્ફ્લેશન કારણ કે એલ્વેઓલીનું ડાયલેટેશન સેપ્ટરનું ડિસ્ટ્રક્શન વિના પણ થશે, અને એ કમ્પેન્સેટરી રિસ્પોન્સ છે કારણ કે લગ સબસ્ટન્સ બીજી જગ્યાએ બીજા ડિસીઝમાં મતલબ ડેસ્ટ્રોય થઈ ગયું છે, તો બીજી જગ્યાની જે ડિમાન્ડ છે એ પૂરી કરવા માટે એક એડેપ્ટેશન, તો ધેટ્સ કમ્પેન્સેટરી હાઇપર ઇન્ફ્લેમેશન. સો આ એની વોલ્યુમસ લંગ જે આપણે ગ્રોસ મોર્ફોલોજી જોઈએ તો વોલ્યુમસ લંગ જોવા મળશે. વોલ્યુમસ લંગમાં ડિસ્ટન્ટેડ એર સ્પેસ, છૂટી છૂટી છવાય સ્પેસ દેખાડાવશે. રેગ્યુલર ડિસ્ટલ ચેન્જ જોવા મળે છે કારણ કે બુલ્લા જોવા મળે છે એપેક્સ ઓફ લંગમાં. હાઈ જોયું કે બીજે આપણે ક્યાં જોયું? સો હિયર વી સાઇડ કે જે ડાયલેટેડ સ્પેસ 1 સેન્ટીમીટરથી વધુ સાઇઝમાં એને આપણે બુલે તરીકે ઓળખવામાં આવે છે, અને એનાથી સ્પોન્ટેનિયસ ન્યુમોથોરેક્સ થવાની શક્યતા વધુ છે. એમાં ડિસ્ટલ એસિનર પેરાસેપ્ટરમાં. માઇક્રોસ્કોપીલી ડિસ્ટ્રક્શન ઓફ એલ્વેઓલ વોલ છે, લાર્જ એલ્વેઓલી જોવા મળે, અને એક ડાયાગ્રામિંગ છે. બુલસ એમ્ફિસેમાં આપણે ડિફરન્ટ ટાઈમ કીધા, તો એર સ્પેસ જો 1 સેન્ટીમીટરથી વધુ ડાયામીટરમાં હોય એને આપણે બ્લેપ્સ અથવા તો બુલે તરીકે ઓળખવામાં આવે. રપ્ચરથી ન્યુમોથોરેક્સ તરીકે ડિસ્ટલ પેનેસનમાં ઓલરેડી સો. ઇન્ટરસ્ટિશિયલ એમ્ફિસેમા એમાં કેવું થાય કે ભાઈ કનેક્ટિવ ટિશ્યુ સ્ટોમ હોય આજુબાજુની, એની અંદર એરની એન્ટ્રી થઈ જાય છે મીડિયાસ્ટિનમ સબક્યુટેનિયસમાં, અને એના લીધે કફિંગના લીધે એલ્વેઓલિયસ બહાર આવશે. તો આ સેન્ટ્રેસિનર એમ્ફિસેમા પ્રોક્સિમલ પાર્ટ્સમાં ઇન્વોલ્વ હોય, અપોલોસ વધુ ઇન્ક્લુડ કરે, અને ક્લિનિકલી મોસ્ટ કોમન સેન્ટ્રેસિનર હોય, ઇરેગ્યુલર જનરલી જોવા મળે. પેનેસેસિનર એમ્ફિસેમામાં કેવું થાય કે ભાઈ ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ ની પછીની બધી એર સ્પેસનું ડાયલેટેશન થાય. મોસ્ટ કોમન અને લોઅર લોબ્સમાં વધુ સિવિયર હોય. આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન ડેફિશિયન્સી આરે વધુ જોવા મળે છે. જે પેનેસિનર છે એમાં પ્રિફિક્સ પાન એટલે એન્ટાયર એસિનસ, પણ એન્ટર લંગની ખાલી એક એસિનાઈમાં જ. ડિસ્ટલ એસિનરમાં ડિસ્ટલ એર સ્પેસ હોય જે સ્પોન્ટેનિયસ ઓબ્સ્ટ્રક્ટિવ ન્યુમોથોરેક્સ કે એવી ઓલરેડી સચ બુલે. ઇરેગ્યુલર એસિની ઇરેગ્યુલર ઇન્વોલ્વ હોય, હિસ્ટોલોજીકલી સૌથી કોમન ટાઈપ છે. ઇરેગ્યુલર એમ્ફિસેમા હિસ્ટોલોજી સૌથી વધુ કોમન છે, અને સેન્ટ્રી એસિનર ક્લિનિકલી સેન્ટ્રી CC, અને બુલ્લા જે 1 સેન્ટીમીટરથી વધુ ડાયામીટરની જે કાઇન્ડ ઓફ એર સ્પેસ હોય ડિસ્ટન્ટેડ હોય.